વનિતા વિશ્રમ સંચાલિત ડૉક્ટર પીવી પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં કવિશ્રી નર્મદ અને ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરાયું। સમગ્ર કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના આ તો ઈશ તણો આવાસથી સ્વાગત, નર્મદ જીવન ચરિત્ર, નાટક નર્મદ, જય જય ગરવી ગુજરાત, નૃત્ય નર્મદનું કાવ્ય પઠન, મેઘાણી સાહેબનું જીવન ચરિત્ર, હાલરડું ગાન, નાટક, બોડો, ચારણ કન્યા ગીત ગાન અને આભાર વિધિથી પૂર્ણ થયો। આ સમગ્ર કાર્યક્રમમાં શાળાની અંદાજિત 55 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। 800 વિદ્યાર્થીઓએ નિહાળ્યો પણ ખરો। આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ અને શિક્ષકોના અથાગ પ્રયત્નોથી સફળ રહેવા પામ્યો હતો। હું અમીષા દેસાઈ, પ્રિન્સિપલ ડૉક્ટર પીવી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ। આજે અમારી શાળામાં અમે કવિશ્રી નર્મદ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અમે આ બંને કવિશ્રીઓના જીવન ઝરમરની માહિતી બાળકોને આપી, એમના આખું જીવન અને કવન અમે બાળકોને સમજાવ્યું। સાથે જ આ બે મહાન કવિઓના કાવ્યોનું પઠન કર્યું, સાથે જ એમના ઝવેરચંદ મેઘાણીના જે વાર્તાઓ છે એને અમે નાટ્ય સ્વરૂપે બાળકોએ આજે રજૂ કરી। શિવાજીનું હાલરડું અમારી શાળાના ગાયક વૃંદે બહુ સરસ રીતે રજૂ કર્યું અને આખા કાર્યક્રમમાં અમારી શાળાની ધોરણ 5 થી 8ની 800 થી 850 બાળકોએ આ કાર્યક્રમને ખૂબ મન ભરીને માણ્યો। મેનેજમેન્ટનો 1 મિનિટ અમને સહયોગ મળ્યો અને સાથે જ એમને આ બધી સગવડ હંમેશા અમને મેનેજમેન્ટ પૂરી પાડે છે, એ માટે અમે એમનો આભારી છીએ। બાળકોમાં કેટલો આનંદ ઉત્સાહ હતો કાર્યક્રમ? બહુ જ બાળકોને ઝવેરચંદ મેઘાણીની સૌપ્રથમ અમે છે ને થોડીક વાર્તા અને નાટક સ્વરૂપે ધારતા પહેલાં થોડીક વાર્તાઓ બાળકોને અમે સંભળાવી અને આ જયંતિ નિમિત્તે અમે લોકવાર્તા સ્પર્ધાનું અને કાવ્યપઠન સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું। એટલે ઘણી બધી વાર્તાઓ અને ગીતો બાળકોએ એ લોકોને આ પરિચયમાં આનાથી આવ્યા અને પછી જ્યારે આ કાર્યક્રમ અમે કરવાના છે અમે જાહેરાત કરી ત્યારે બાળકો આમાં ખૂબ ઉત્સાહથી જોડાયા। વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવા નિર્ણયને પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું। શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે વિદેશથી આયાત થતા કપાસ ઉપર જે ડ્યુટી છે એને ફ્રી કરાય। હવે આને કારણે હજારો ખેડૂતો જે ફક્ત કપાસની ખેતી પર આધારિત છે એમને મરણતોલ ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે આ નિર્ણયને તાત્કાલિક રદ કરવામાં આવે। આ માટે એક આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ પહોંચતું થયું છે।